નમસ્કાર મિત્રો, પરસોત્તમ રૂપાલા વિવાદમાં ક્ષત્રિય સમાજની ચાલી રહેલ લડત સૌરાષ્ટ્ર અને રાજકોટ બાદ હવે આ લડત દક્ષિણ ગુજરાતમાં પણ શરૂ થઈ ગઈ છે। આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં સ્વાભિમાન સંમેલન યોજાશે અને એ હેતુ સાથે આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે ક્ષત્રિય આગેવાનોની મહત્વની બેઠક આયોજન કરાયું હતું, જેમાં દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજના 12થી વધુ મંડળના હોદ્દેદારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાના મામલે રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ હતો, છતાં પણ ભાજપ દ્વારા રૂપાલાની ઉમેદવારી યથાવત રાખતા ક્ષત્રિય સમાજે હવે પરસોત્તમ રૂપાલા સહિત ભાજપ સામે પણ ખુલ્લો મોરચો માંડી દીધો છે। ગત દિવસોમાં રાજ્યના વિવિધ ઝોનમાં ક્ષત્રિય સમાજના સંમેલન થયા હતા। હવે દક્ષિણ ગુજરાતમાં પણ આ લડત પહોંચી છે। આ લડતના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે ક્ષત્રિય સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આવનારા દિવસોની અંદર દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સમાજ સ્વાભિમાન સંમેલન બેનર હેઠળ સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટા સંમેલનનું આયોજન થશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। વિડીયોને શેર કરો, લાઇક કરો, પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।